નમસ્કાર દોસ્તો, આજે આપણે કર્ણના 3 ભાગ બાહ્યકર્ણ, મધ્યકર્ણ અને આંતરકર્ણ કર્ણના 3 ભાગ જોઈશું. બાહ્યકર્ણમાં કર્ણાંદ્રલી અને કાનની બૂટનો સમાવેશ થાય છે. બીજી તરફ મધ્યકર્ણ જોઈએ તો મધ્યકર્ણની અંદર જેમાં હથોડી, એરણ અને પેંગડું આવેલા છે. એ આ પરસ્પર 3 હાડકાં એકબીજા સાથે જોડાયેલા છે અને આની અંદર આવેલી આ યુસ્ટેક્સિયન નલિકા એ એનો બીજો છેડો ગળામાં ખુલે છે. આનો બીજો છેડો ગળામાં ખુલે છે, એમાં ગળામાં સમાવેશ થાય છે. એટલે ક્યારેક આપણે ગળામાં પણ આપણને કાનમાં જ્યારે દવા નાખવામાં આવે ત્યારે આપણને ગળામાં પણ એનો અનુભવ થાય છે. મધ્યકર્ણની અંદર આ હથોડી, એરણ અને પેંગડું 3 અવયવ આવેલા છે. આપણે જ્યારે આકૃતિ દોરવાની હોય કર્ણની આકૃતિ બાહ્યકર્ણ અને મધ્યકર્ણ અને આંતરકર્ણને આલેખવાના હોય ત્યારે હથોડી આ રીતે આપણે આલેખી શકીએ, એની બાજુમાં જ એરણ છે તે આ રીતે આલેખી શકીએ અને પેંગડું આકૃતિમાં આ રીતે આલેખી શકીએ. એમાં આવેલી યુસ્ટેસની નલિકા એ એની ગળાની અંદર ખુલે છે. એ ગળાની અંદર ખુલે છે ત્યારે આપણે કાનમાં નાખેલા કોઈ પણ પ્રવાહીનો જે સ્વાદ છે એ આપણે ગળામાં અનુભવ કરીએ છીએ. બીજું કે આંતરકર્ણની અંદર કર્ણવલયો, મગજ તરફ જતા શ્રવણ તંતુઓ, શંખાકૃતિ ભાગ અને યુસ્ટેસ નલિકા. આ યુસ્ટેસ નલિકા એ ગળામાં જતો એક ભાગ છે. આ મધ્યકર્ણનું પોલાણ છે. અહીંયા આવેલું આ મધ્યકર્ણનું પોલાણ છે. આ છે આપણો કર્ણપટલ છે અને કર્ણનલિકા છે. આ આપણી કર્ણનલિકા છે. હવે આપણે જોઈએ તો આંતરકર્ણની અંદર કર્ણપ્રણાલી, મધ્યકર્ણનું પોલાણ બરાબર. મધ્યકર્ણના 3 હાડકાં કંપન પેદા કરે છે. મધ્યકર્ણની અંદર 3 હાડકાં જે કંપન પેદા કરે છે તે આંતરકર્ણમાં સમાવેશ થાય છે અને આંતરકર્ણમાં સમાવેશ થઈને એ ચેતાપ્રવાહના નિમ્ન ખંડમાં આવેલા શ્રવણ કેન્દ્ર સુધી પહોંચે છે અને સૂક્ષ્મ વાયુ કોષોનો ઉત્પન્ન થાય છે. એ સૂક્ષ્મ વાયુ કોષો ચેતાપ્રવાહ સ્વરૂપે તરંગો અને શંખાકૃતિઓ કર્ણવલયમાં આવેલા પ્રવાહીને ઉત્તેજે છે અને તેને કારણે સૂક્ષ્મ વાળ કોષો ઉત્તેજ થાય છે અને શ્રવણ કેન્દ્ર સુધી પહોંચતા આપણને ધ્વનિ, સંદેશ અને સંવેદનતાનો અનુભવ આપણને થાય છે. કર્ણના 3 પ્રકાર બાહ્ય, મધ્ય અને આંતરકર્ણની આકૃતિ આ રીતે જોતા બાહ્યકર્ણ બતાવી રહ્યા. આ બાહ્યકર્ણ છે આપણો. બાહ્યકર્ણની અંદર કર્ણાંદ્રાલી છે, આ કાનની બૂટ આવેલી છે. બાહ્યકર્ણ એટલે આપણી જે બાહ્ય સૃષ્ટિ છે કાનની. અહીંયા આવેલું લમણાનું હાડકું છે જે પાતળું છે. એની અંદર હાડકું નથી આવેલું પણ ચામડીના જ એક ભાગોનું અસ્થિતંત્ર આવેલું છે. કર્ણનલિકા, કાનમાંથી પ્રવાસ થતી આ કર્ણનલિકા છે. હવે મધ્યકર્ણની આવેલું પેંગડું, એરણ અને હથોડી એ વલયો આકારના જોવા મળી રહેલા છે. અને ત્યાર પછી જોઈએ તો આંતરકર્ણ યાને કે અંદરના અવયવોની અંદર કર્ણવલયો, મગજ તરફ જતા શ્રવણ તંતુઓ અને શંખાકૃતિ ભાગ અને યુસ્ટેસ નલિકા
આપણા ગળા સુધી આ સંકળાયેલી છે. મધ્ય કર્ણમાં પોલાણમાં થઈને પસાર થતી આ યુસ્ટેસ નલિકા આપણા ગળા સાથે સંકળાઈને આપણે સ્વાદનો અનુભવ કરીએ છીએ. કર્ણપટલની અંદર આપણે જે અવાજ છે, અવાજના તરંગો આ કર્ણપટલમાંથી પસાર થઈને મધ્ય કર્ણના પોલાણમાં પસાર થઈને શ્રવણ તંતુઓ સાથે સંવેદના અનુભવે છે અને સંવેદના અનુભવીને સૂક્ષ્મ વાળકોષો ઉત્તેજિત થાય છે, ચેતાપ્રવાહ ઉત્પન્ન થાય છે અને ચેતાપ્રવાહ મગજના નિમ્નખંડની અંદર શ્રવણ કેન્દ્ર સુધી પહોંચીને આપણને ધ્વનિ તરીકે સાંક્ષેપ સ્વરૂપે આપણને ધ્વનિ સંદેશ આપે છે. દોસ્તો, આ હતી આજની આપણી આકૃતિ, કાનની આકૃતિ. આપને મારો આ વિડીયો ખૂબ સરસ ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો. ધન્યવાદ.